નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો ગુજરાતની અંદર આંગણવાડીની અંદર કાર્યકર અને તેડાગરની જે ભરતી આવવાની છે એની જાહેરાત થઈ ગઈ છે. ટૂંક સમયમાં આજે ભરતી છે એ આવવાની છે, પરંતુ આજે ભરતી આવવાની છે એની મહત્વની તારીખ આવી ગઈ છે કે કઈ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને કઈ રીતની આગળ પ્રોસેસ હશે એની એક માહિતી આવી ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર એ તે જાણકારી મેળવીશું કે જે આંગણવાડીની અંદર તેડાગર અને કાર્યકરની જે ભરતી આવવાની છે એના ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે, આગળની કઈ રીતની પ્રોસેસ છે અને ફોર્મ ભરવી ત્યારે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરેની માહિતી આપણા વિડીયોની અંદર જાણકારી મેળવી લઈએ. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો તમને અત્યારે આ જે મહત્વની તારીખ છે એ બતાતી હશે, તો આજે આંગણવાડીની અંદર ભરતી આવવાની છે એના ફોર્મ છે 8/8/2025 એટલે કે 8 ઓગસ્ટ એના ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને 30/8 એટલે કે 30 ઓગસ્ટ સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, તો જો જ્યારે પણ આના ફોર્મ ભરવાનું શરૂ થશે તો આપણી ચેનલ ઉપર તમને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો અલગથી મળી રહેશે. એ તમે જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે જ તે આંગણવાડીનું ફોર્મ ભરી શકશો અને તમે ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. એટલે જો તમે આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવનાર બધા વિડીયોની માહિતી સમયસર મળી રહે. પછી એકવાર ફોર્મ ભરવાના પૂરા થઈ જાય પછી આગળ જે આપણે ફોર્મ ભર્યું છે એનું સ્ક્રુટિની થશે, એટલે કે વેરીફાઈ થશે, એમાં કાંઈ ભૂલ નથી ને એમ એ આખી પ્રોસેસ પૂરી થઈ જશે. પછી એનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. જો એ મેરિટમાં તમારું નામ આવી જશે તો તમારે જે ડોક્યુમેન્ટ હોય એનું એક વેરિફિકેશન કરાવવા જવાનું થશે. એની તારીખ પણ અહીં લખેલી છે અને પછી ક્યારે હાજર થવાનું એની પણ તારીખ લખેલી છે. ઇનકેસ જો કાંઈ તારીખમાં ફેરફાર થશે એ આપણે યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામનો વોટ્સઅપ ચેનલમાં જાણકારી આપી દઈશ. ટેલિગ્રામનો વોટ્સઅપ ચેનલમાં જોડવાની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો આજે તારીખ આપેલી છે એ ફાઇનલ નોટિફિકેશન નથી, કેમ કે હજી જે EHRMS ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર હજી માહિતી નથી આવી, પરંતુ જ્યારે 8 તારીખે નોટિફિકેશન આવશે ત્યારે આમાં ડિટેલમાં માહિતી મળી રહેશે અને એનો આપણે અલગથી એક વિડીયો પણ બનાવી દઈશું. હજુ આપણે તારીખ તો જોઈ લીધી, પણ ફોર્મ ભરી ત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે માહિતી મેળવી લઈએ. તો જો લખેલું છે કે આંગણવાડી કાર્યકર તેડાગરની ઓનલાઈન જાહેરાત માટે જરૂરી સૂચના અને ડોક્યુમેન્ટ. તો જો જે આંગણવાડીની ભરતી આવી છે એની અંદર તમે ફોર્મ કઈ જગ્યાએ ભરી શકશો, તો જો તમે જે પણ ગામમાં રહેતા હો અથવા સિટીમાં જે પણ વોર્ડમાં રહેતા હો તમે એ એરિયામાંથી ત્યાં ફક્ત ફોર્મ ભરી શકશો, બીજા એક પણ એરિયામાંથી ફોર્મ નહીં ભરી શકો. પછી તમારી ઉંમર છે 18 થી 33 વર્ષ હોવી જોઈએ. ઇનકેસ તમે OBC SC ST કેટેગરીમાં આવતા હોય તો તમને એજ રિલેક્સેશન પણ આપવામાં આવશે. એ જે ઓફિશિયલ નોટિફિકેશન આવશે એની અંદર બધી માહિતી લખેલી છે. આ ઉપરાંત આપણે ફોર્મ ભરી ત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો એક છે લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, પછી ધોરણ 10 અને 12ની માર્કશીટ અને ક્રેડિટ સર્ટિફિકેટ, પછી એક સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ આવશે. એ જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે ત્યારે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ કઈ રીતે ભરવું અને ક્યાંથી ડાઉનલોડ કરવું એની માહિતી તમને વિડીયોમાં આપી દઈશ. પછી તમારે એક રહેઠાણનું પ્રમાણપત્ર એટલે કે રહેઠાણનો દાખલો જોશે. એ તમારી જે પણ મામલતદાર કચેરી હોય ત્યાંથી તમારે કઢાઈ લેવાનું. પછી જો તમે EWS OBC SC ST માં આવતો તમારે એક જાતિનું પ્રમાણપત્ર જોશે. પછી 10 અને 12ની માર્કશીટ જોશે, એ આપણે આગળ માહિતી મેળવી લીધી. પછી છે સ્નાતક અને અનુસ્નાતક. જો તમે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય એટલે કે ડિગ્રી અને માસ્ટર ડિગ્રી કરેલી હોય તેની પણ બધી માર્કશીટની જરૂર પડશે. પછી જો કોઈ મહિલા વિધવા હોય તો એને વિધવાના પ્રમાણપત્રની જરૂર પડશે. પછી જો હાલમાં કોઈ આંગણવાડીમાં તેડાગર તરીકે કામ કરતા હોય અને એને ફોર્મ ભરવું હોય તો એને એક તેડાગરનું અનુભવનું પ્રમાણપત્રની પણ જરૂર પડશે. ટૂંકમાં આપણે ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ ઉપરાંત એક આધાર કાર્ડની પણ જરૂર પડશે. મોસ્ટલી આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ઇનકેસ આની સિવાયના જો કંઈ ડોક્યુમેન્ટની જરૂર પડતી હશે તો જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે એમાં માહિતી મળી રહેશે. તો આથી સંપૂર્ણ માહિતી કે જે આંગણવાડીની અંદર ટૂંક સમયમાં ભરતી આવવાની છે એના વિશે માહિતી મેળવી. જ્યારે આની ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. તો આથી સંપૂર્ણ માહિતી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.